નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગરથી સાવધાન કરતા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે લગ્ન માટે કોઈ વ્યક્તિનો સંપર્ક કરી રહ્યા હોવ તો ચેતજો, કારણ કે મહીસાગર જિલ્લામાં ફરી એકવાર લૂંટેલી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને એક પરિવારને 11 લાખથી વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. ખોટી લગ્નવિધિ, માતાજીના દર્શનનું બહાનું અને પછી ફરાર. કેવી રીતે બની આ આખી ઘટના અને કોણ છે આરોપીઓ, જોઈએ આ અહેવાલમાં. ઘટના મહીસાગરના ખાનપુર તાલુકાની છે, જ્યાં એક પરિવારને લગ્ન કરવાની ઘેલછા ભારે પડી છે. આરોપીઓએ ફરિયાદીને છોકરી બતાવી વિશ્વાસમાં લીધા હતા અને ખાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક મકાનમાં શાસ્ત્રોક્ત વિધિના નામે ખોટી લગ્નવિધિ કરાવી હતી. યોજનાબદ્ધ રીતે લગ્ન બાદ તરત જ આરોપીઓએ કન્યાને માતાજીના દર્શન કરવા લઈ જવાનું બહાનું બતાવ્યું હતું. બસ આ જ મોકાનો ફાયદો ઉઠાવીને લૂંટેલી દુલ્હન અને તેની ટોળકી રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 11 લાખથી વધુની મસમોટી છેતરપિંડી કરી રફુચક્કર થઈ ગયા હતા. ભોગ બનનાર પરિવારે બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત એક્શન લીધા છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 મુખ્ય આરોપીઓ કનુભાઈ ડામોર, શારદાબેન ડામોર અને જયરાજસિંહ ચૌહાણને ઝડપી પાડ્યા છે. ફરિયાદમાં રાકેશભાઈ, જ્યોતિબેન અને મોબાઈલ નંબરના ધારકો સહિત કુલ 5થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. હાલ મુખ્ય લૂંટેલી દુલ્હન અને અન્ય આરોપીઓ ફરાર છે. હાલ તો બાકોર પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને આવી રીતે શીશામાં ઉતાર્યા છે. ફરાર લૂંટેલી દુલ્હન ક્યારે પકડાય છે તે જોવું રહ્યું. નમસ્કાર. રિંકેશભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના વતની છે, જે લગ્ન માટે છોકરી શોધતા હોય, તેમના પિતા મારફતે ધનસુરાના એક ઈસમ જયરાજસિંહ ચૌહાણ જોડે એમનો સંપર્ક થયો હતો. આ જયરાજસિંહે ખાનપુર તાલુકામાં પોતાના સંપર્ક હોય ત્યાંથી છોકરી શોધી આપવાની વાત કરી હતી. આજથી 10 દિવસ પહેલાં જે ફરિયાદી રિંકેશભાઈ છે તે અહીંયા ખાનપુરના કુંભાઈડી ગામે આવ્યા હતા, જ્યાં તેમને કનુભાઈ કાળુભાઈ ડામોર તેમજ શારદાબેન કનુભાઈ ડામોર પતિ પત્નીએ એમને એક જ્યોતિ કરીને એક છોકરી બતાવી હતી. તેના જોડે એમના કાકાનો દીકરો રાકેશભાઈ પણ હતો. લગ્ન માટે ફાઇનલ થતા આજથી 2 દિવસ પહેલાં આ રિંકેશભાઈ છે એ પોતે પોતાના ફેમિલી જોડે કુંભાઈડી ગામે આવ્યા હતા, જ્યાં આ ઈસમોએ એમને ખોટી લગ્ન વિધિ કરીને 6-1 લાખના ઘરેણાં તેમજ 5 લાખ જેટલી રોકડ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને રાત્રિના સમયે મંદિરમાં દર્શન કરવા જવાના બહાને આ લોકો ત્યાંથી ભાગી ગયેલા હતા. ફરિયાદીએ આ ઘટનાની તાત્કાલિક બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બાકોર પોલીસ સ્ટેશને આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને 3 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. દુલ્હનની જે આઈડી છે એ મેચ નથી થતી જે લોકોએ શરૂઆતમાં જે કનુભાઈ કાળુભાઈ ડામોર તથા એમના વાઇફ છે શારદાબેન કનુભાઈ ડામોર, એમણે પોતાની દીકરી જ્યોતિબેનનું જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. ફાઇનલી જ્યારે પોલીસે તપાસ કરી અને ફરિયાદીને આ જે એમની દીકરી હતી એમને બતાડતા એમણે ના પાડી કે આ એ દુલ્હન નહીં કે જેના જોડે મારા મેરેજ કરાવ્યા હતા. તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એક્ઝેક્ટલી કઈ છોકરી જોડે આમના ફરિયાદીના મેરેજ કરાવ્યા હતા. પોલીસ સાથોસાથ એ પણ દિશામાં કરી રહી છે કે આરોપીઓ આના પહેલા આવા કોઈ ઘટનામાં સામેલ હતા કે નહીં, અને આવા તો કેટલા લોકો જોડે એમણે ફ્રોડ કર્યું છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી હું લોકોને એ પણ અપીલ કરીશ કે જો આપના જોડે આવી કોઈ ઘટના બની હોય તો તાત્કાલિક આપ પોલીસનો સંપર્ક કરો, જેથી અમે એવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ. કેટલા આરોપી હતા અને કેટલા પકડાયા છે? ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. તેમાંથી 3 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. 2 આરોપીઓ કે જેઓ કે મેન જ્યોતિબેન કે જે દુલ્હન છે અને એમના કાકાનો દીકરો રાકેશભાઈ જે ઘટના સ્થળથી ફરાર છે.